હાલોલ નગરમાં શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ ભાગવત સપ્તાહનો આરંભ થતાં વૈષ્ણવમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હાલોલ નગરમાં MS હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે બપોરે 4 થી સાંજના 7 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થતાં વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સપ્તાહના પ્રથમ દિવસથી દ્વારકેશલાલજી મહારાજ શ્રી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ તેઓ શ્રીના મુખેથી પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય સમજાવ્યું હતું। પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલને છોટી કાંકરેલીનું બિરુદ આપવામાં આવ્યું છે। હાલોલ નગરમાં વૈષ્ણવ સમાજ બહોળો સંખ્યામાં છે અને નગરમાં 2 પુષ્ટિ માર્ગીય મંદિરો આવેલા છે, જેને લઈ વખતો વખત વૈષ્ણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, જેમાં હાલોલ નગરના જવાહરનગરમાં રહેતા કોકિલાબેન તેમજ બટુકભાઈ શાહ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। યોજવામાં આવેલ ભાગવત સપ્તાહ જગતગુરુ અનંત વિભૂષણ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી ચંપારણ્ય કાંદીવલી વ્યાસપીઠ પર બિરાજમાન થઈ તેઓ શ્રીના મુખેથી 12 થી 18 મે સુધી ભક્તિસભર કર્ણ અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે। શ્રીમદ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે 12મીએ રવિવારના બપોરના 4:30 કલાકે જવાહરનગર ખાતે રહેતા ભાગવત સપ્તાહના મનોરથીના નિવાસ સ્થાનેથી એક પોથી યાત્રા નીકળી હતી। પોથી યાત્રામાં પધારેલ શ્રી વલ્લભકુળ પરિવારના પરમ પૂજ્ય ગૌસ્વામી 108 કાંકરોલી નરેશ શ્રી વાગેશકુમારજી મહોદય શ્રી તેમજ પરમ પૂજ્ય ગૌસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી સુશોભિત બગીમાં બિરાજમાન થયા હતા અને વાજતે ગાજતે ભક્તિમય વાતાવરણમાં પોથી યાત્રા યોજાઈ હતી। આ પોથી યાત્રા કથા મંડપોમાં MS હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી, જ્યાં શાસ્ત્રોક્ત વિધિથી દીપ પ્રાગટ્ય તેમજ ભાગવત સ્મરણ કરી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। जगतगुरु आदरणीय श्री द्वारकेशलालजी महाराज श्री हालोलना आंगणे श्रीमद भागवत सप्ताहનું एक भव्य आयोजन समग्र बटुकभाई परिवार અને વૈષ્ણવ સમાજ તરફથી ખૂબ સુંદર રીતે નિર્ધારિત કરવામાં આવ્યું છે। ખરેખર શ્રીમદ ભાગવતજી એ સનાતન હિન્દુ ધર્મનો એક વિશેષ ગ્રંથ છે અને માત્ર ગ્રંથ ન માનતા જીવન જીવવાની એક શૈલી છે અને મને વિશ્વાસ છે કે આ 7 દિવસની અંદર એ જીવન શૈલીને દરેક પંચમાલના વૈષ્ણવો કે જે શ્રીમદ ભાગવતમાં આવવાના છે એ બધા એનું રસપાન કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે એ જ મંગલ કામના અને શુભકામના પાઠવું અને પુનઃ બટુકભાઈના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ અને મંગલ કામના પાઠવું।